સુરતના બાલાજી રોડ પર બાલાજી યુવક મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે અલગ થીમ પર ઉજવણી કરતા મંડળે આ વર્ષે અષ્ટવિનાયક થીમ પસંદ કરી હતી। કાર્યક્રમમાં ભગવાન ગણેશના 8 સ્વરૂપોની માહિતી સાથે આકર્ષક કટઆઉટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। મંડળના સભ્ય જિજ્ઞાસા દીપક તેલંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ ધાર્મિક શાસ્ત્રોમાં રહેલી જાણકારી જનતા સુધી પહોંચાડવાનો અને નવી પેઢીને પૌરાણિક પરંપરાથી જોડવાનો છે। કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યોએ ભારે ઉત્સાહ સાથે સહયોગ આપ્યો હતો। હોળી એ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે અને આ પ્રસંગે સુરતીઓને તહેવારોની ખુશીઓ સાથે દેશની ઉન્નતિ અને પ્રગતિમાં પોતાનો ફાળો આપવા અપીલ પણ કરવામાં આવી હતી। હું જિજ્ઞાસા દીપક તેલંગે અમારું આ કાર્યક્રમ બાલાજી યુવક મંડળ દ્વારા બાલાજી રોડ પર સાહેલી પાસે મહિલા બેંક પાસે આયોજિત કરવામાં આવ્યો છે। અમારા મંડળની ખાસિયત એ છે કે દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા અમે હોળીની ઉજવણી કરીએ છીએ। આ વર્ષે અષ્ટવિનાયકની થીમ છે, જેમાં દરેકે દરેક વિનાયક વિશેની માહિતી અને એમના વિશેની માહિતી જે કટઆઉટ અને એમની મૂર્તિ વગેરે મૂકવામાં આવી છે। અમારો યુવક મંડળ બાલાજી યુવક મંડળ દરેક કાર્યમાં ખૂબ જ સક્રિય હોય છે અને અમારી મહિલા મંડળ પૂરેપૂરો સપોર્ટ એના માટે આપે છે। હોળી માત્ર પર્વ છે, એ અસત્ય પર સત્યની વિજયનો તહેવાર છે। ભક્ત પ્રહલાદની વાર્તા વિશે આપણે સૌ જાણીએ છીએ અને આ આપણી પૌરાણિક વાર્તાઓ પરથી આપણે આજના સમયમાં બી ઘણી બધી પ્રેરણાઓ લઈ શકીએ છીએ। સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।